ભાગરૂપે આપણે અહીંયા ભેગા મળીએ છીએ, રાઈટ. અને એક પ્રભુને જ્યારે મેં ઓળખ્યા, પ્રભુને જીવન સોંપ્યું, પ્રભુને ઓળખ્યા, અને ત્યારબાદ જેમ જેમ પ્રભુમાં આગળ વધતો ગયો, પ્રભુની યોજના સમજી, ત્યારથી એક બાબત હું સમજ્યો કે આ પૃથ્વી પર મારું જીવન એ પ્રભુના માટે છે. અને પ્રભુના માટે હોવું એનો મતલબ કે જો કોઈ વ્યક્તિને પ્રભુનો ભેટો થાય, જો કોઈ વ્યક્તિ પ્રભુને ઓળખે છે, તો એ વ્યક્તિ દેવના કાર્યમાં જોડાઈ જાય છે. અને દેવનું કાર્ય એ છે ખ્રિસ્તના બીજા આગમનના માટે લોકોને તૈયાર કરવા. જે ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે, એ બીજા આગમનના માટે લોકોને તૈયાર કરવા, સુવાર્તા પ્રચાર કરવો, લોકો મધ્યે પ્રભુને લઈ જવા, માણસોને અનંત જીવન માટે તૈયાર કરવા, આત્માનું સત્ય સમજાવવું. એ બધી બાબતો જ્યારથી મળી ત્યારથી અત્યાર સુધી એક હંમેશા એક એવો પ્રયત્ન કરતો રહ્યો છું કે કોઈક રીતે હું કોઈના માટે આશીર્વાદનું કારણ બની શકું. અને એના ભાગરૂપે જ આપણે અહીંયા ભેગા મળીએ છીએ, કે અહીંયા આપણે સંગત કરીએ છીએ, તેના ભાગરૂપે જ આપણે કરીએ છીએ કે આપણે બધા દેવની નજીક જઈ શકીએ, કોઈ વચન દેવના કોઈ માણસના જીવનમાં કાર્ય કરે. આ સમયે તમે અહીંયા આવ્યા છો, તમારો આવકાર કરું છું. જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે તેમને પણ મારું આ સંગતમાં આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ છે, રાઈટ. મને ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે આ સંગત ખાલી નવા ફળિયાના લોકો માટે છે. હું કહું છું કે ના, આ સંગત ફક્ત નવા ફળિયાના લોકો માટે નથી. એ તો હમણાં બીજી કોઈ જગ્યા નથી આપણી પાસે બેસવા માટે, એટલા માટે આપણે અહીંયા બેસીએ છીએ, રાઈટ. હું ઘણી બધા મારે સેમિનાર કરવા છે, કોન્ફરન્સ કરવી છે, મિટિંગો કરવી છે આખા દિવસની, અને હું ઘણી બધી જગ્યાએ ગયો છું નીલ મારી સાથે. તો હોલ છે, પણ એ લોકો હોલ નથી આપતા કે અમે લગ્ન માટે આપીએ છીએ, વર્ષગાંઠ માટે આપીએ છીએ, પણ મીટિંગ માટે આપતા નથી. સો ધેટ્સ વાય આપણે અહીંયા બેસીએ છીએ. અને પ્રભુએ આપણને વ્યવસ્થાઓ આપી છે, તેના માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. સો આ સંગત નવા ફળિયાના લોકો માટે છે એવું નથી, આ સંગત દરેક વ્યક્તિના માટે છે. અને તમને પણ તેમાં આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ છે. કદાચ પ્રભુએ તમને કોઈ તાલંત આપ્યું છે ગાવાનું, વગાડવાનું, તો તમે અહીંયા આવી શકો છો. એ તાલંત દ્વારા દેવની સેવા કરી શકો છો. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ સોમવારથી શનિવાર સુધી, આવતીકાલે સોમવારથી શનિવાર સુધી આપણે એક વીક સંગત કરવાના છીએ. રાત્રે 9 થી 10 મારા ઘરે, મારું ઘર છે, રાઈટ. સો મારા ઘરે આપણે સોમવારથી શનિવાર સુધી એક વીક સંગત કરીશું. અને ખાસ આપણે આખું અઠવાડિયું ફાઇનાન્સ ઉપર શીખવાના છે, રાઈટ. કે બાઇબલ ફાઇનાન્સ વિશે શું કહે છે. કેમ કે હું ઘણા બધા લોકોને ઓળખું છું. આપણે અહીંયા નડિયાદમાં જ બેસીએ છીએ, એ ઉપરાંત નડિયાદ, આણંદ, અમદાવાદ બધી બહુ જગ્યાઓમાં આપણા સંપર્કો છે, જે લોકો છે જે આપણી મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છે. અને ઘણા બધા લોકો ઘણા બધા સમયથી ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરી રહ્યા છે. તેઓ સાચા છે, દેવને પ્રેમ કરે છે, તો કોઈ પ્રકારના સ્ટ્રગલમાંથી એ પસાર થઈ રહ્યા છે. તો આપણે આ એક અઠવાડિયું સંગત કરવાના છે અને શીખવાના છે બાઇબલ ફાઇનાન્સ વિશે શું કહે છે, રાઈટ. બાઇબલ ફાઇનાન્સ વિશે શું કહે છે, દેવનું વચન શું કહે છે, એ વિશે આપણે શીખીશું. તો આવતીકાલે સોમવારે રાત્રે 9 વાગ્યાથી તો શનિવારે સુધી 9 થી 10 1 કલાક આપણે મળીશું. સો તમને આવવા માટે આમંત્રણ છે, રાઈટ. મારા ઘરે બેસીશું, સંગત કરીશું અને પ્રભુના વચનોમાંથી જીવન પ્રાપ્ત કરીશું. આજે થોડો સમય આપણે અભ્યાસ કરવાના છે. માથેની સુવાર્તા 6થો અધ્યાય, તેત્રીસમી કલમ, માથી 6:33, જ્યાં લખવામાં આવ્યું છે કે પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, અને પછી એ બધા વાના તમને અપાશે, રાઈટ. અંગ્રેજી બહુ સરસ લખ્યું છે. બટ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, એટલે કે સૌથી પહેલા અને અગત્યની બાબત તરીકે દેવના રાજ્યને તથા દેવના ન્યાયપણાને શોધો. એટલે કે દેવનું રાજ્ય અને દેવનું ન્યાયપણું, બે બાબતો શોધવાની આપણને કહે છે. એટલે કે સૌથી પહેલા એનો મતલબ કે તમે તમારા જીવનની બીજી કોઈ પણ બાબત શોધો છો, રાઈટ. તમે પૈસા શોધો છો, તમે તંદુરસ્તી શોધો છો, તમે ઘર શોધો છો, તમે કંઈ પણ શોધો છો, એ પહેલા સૌથી પહેલા દેવનું રાજ્ય શોધો અને દેવનું ન્યાયપણું શોધો.
દેવનું રાજ્ય ધેટ મીન્સ કે દેવની ઈચ્છા શું છે એ શોધવી. દેવનું રાજ્ય શોધવું એટલે કે દેવની ઈચ્છા શું છે એ શોધવી. અને ન્યાયીપણું, રાઇચસનેસ, એનો મતલબ એવો થાય છે દેવની નજરે નિર્દોષ હોવું. રાઇચસનેસ, રાઈટ સ્ટેન્ડ વિથ ગોડ. દેવની નજરે નિર્દોષ હોવું. કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપતા કહું કે દેવની ઈચ્છા શું છે એ શોધો. દેવની નજરમાં જે સારું છે તે તમે કરો અને ત્યારબાદ તમને જે જોઈએ છે એ બધું તમારા જીવનમાં જોડી દેવામાં આવશે, તમને આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શિક્ષણ આપ્યું પહાડ પરના ભાષણમાં, બરાબર, આપણે એક બાબત ને કેન્દ્ર સ્થાને રાખવાની જરૂરિયાત છે. જો હું મારા જીવનમાં દેવને અને વચનને કેન્દ્ર સ્થાને રાખીને જીવીશ ને તો બધા જ બ્લેસિંગ મારી પાછળ પાછળ આવશે. શેતાને માણસોના મનોને કરપ્ટ કર્યા. શેતાન માણસને શું કહે છે ખબર છે? તું આ શોધ, દુનિયામાં જા, આ જગ્યાએ જા, આ માણસની ફેવર શોધ, આ માણસની પાસે જા, આ ત્યાં નો સર. તમારી મારી સફળતા કોઈ માણસ પર ડિપેન્ડ નથી. તમારી મારી સફળતા દેવ ઉપર ડિપેન્ડ છે. અને દેવ એવું ચાહે છે વાલાઓ કે આ પૃથ્વી ઉપર આપણે સફળ, શાંતિવાળું, સમૃદ્ધ જીવન જીવીએ, તંદુરસ્તીથી ભરપૂર જીવન જીવીએ, શાંતિથી ભરપૂર જીવન જીવીએ, આબાદાનીથી ભરપૂર જીવન આ પૃથ્વી પર આપણે જીવીએ, એ દેવની ઈચ્છા છે. પણ સૌથી પહેલા આપણે જે અગ્રિમતા છે આપણા લાઈફની, આજે રાત્રે આપણે એ પણ ચેક કરવાની જરૂરિયાત છે કે મારી લાઈફમાં કઈ બાબતોની અગ્રિમતા છે, પ્રાયોરિટી શું છે. શું મારા જીવનમાં હું દેવને પ્રાયોરિટી આપું છું? ઘણી બધી વાર લોકો ઈશ્વરને એમની જરૂરિયાતના સમયમાં શોધતા હોય છે, જરૂરિયાત પૂરી થઈ જાય પછી પ્રભુને બાજુ પર મૂકી દેતા હોય છે. તો શું ઈશ્વરને તમે પ્રેમ કરો છો? મને ઘણા લોકો મળ્યા કે હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. બહુ સારી વાત છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો એ બહુ સારી વાત છે, કેમ કે દેવ છે. તો ખાલી વિશ્વાસ કરવો એ પૂરતું નથી, દેવને પ્રેમ કરવો એ જરૂરી છે. કે તમારા મારા જીવનમાં શું આપણે દેવનું રાજ્ય શોધીએ છીએ ખરા? દેવના ન્યાયીપણાને શોધીએ છીએ? આજે દેવ તમને ને મને જુએ છે તો દેવને તમારા મારામાં શું દેખાય છે? અયુબના વિશે દેવે સાક્ષી આપી. શેતાનને કહ્યું દેવે કે શું ત્યાં અયુબને જોયો? અયુબ જેવો નિર્દોષ, પ્રમાણિક તથા ઈશ્વર ભક્ત કોઈ છે નહીં પૃથ્વી પર. બરાબર, આજે દેવની નજરે નિર્દોષ હોવું એ બહુ જરૂરી છે. દેવ તમને ને મને જુએ ને તો તમારા મારામાં દેવને એક ન્યાયીપણું જોવા મળે. આપણે આ પૃથ્વી પર છીએ, આપણી ઘણી બધી જરૂરિયાતો છે, દેવ જાણે છે તમારી મારી જરૂરિયાતો છે. આપણે જોઈએ તો 32મી કલમમાં, કારણ કે સગળા વારના વિદેશીઓ શોધે છે, તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. તમને બધાની અગત્ય છે. આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે કપડાની ચિંતા ના કરશો, તમે ખોરાકની ચિંતા ના કરશો, તમે કોઈ બાબતની ચિંતા ના કરશો. પછી આપણે એક્ઝામ્પલ આપ્યા કે આકાશના પક્ષીને જુઓ, ફૂલોને જુઓ, તમારો આકાશમાંનો બાપ તેમનું પૂરું પાડે છે. તો શું એ એક બધા કરતા તમે વિશેષ નથી? આપણને જે શોધવાનું કહ્યું છે ને એ પૈસા શોધવાના નથી કહ્યા, સફળતા શોધવાની નથી કહી. તમને ને મને શોધવાનું કહ્યું છે, દેવને શોધવાનું કહ્યું છે. દેવની ઈચ્છા શું છે એ શોધવાનું કહ્યું છે. આપણે જયારે એ રીતે ચાલીએ છીએ ને ત્યારે આપોઆપ બધું જ આપણી પાછળ પાછળ આવે છે. ફાઇનાન્સ આપણી પાછળ આવે છે, સફળતા આપણી પાછળ આવે છે, આશીર્વાદો આપણી પાછળ આવતા જાય છે, કેમ કે આપણે રાઈટ ટ્રેક ઉપર ચાલીએ છીએ. શું તમે બેસીને પ્રભુને કોઈ એવું પૂછ્યું છે ખરું, પ્રભુ આ પૃથ્વી પરના મારા જીવનમાં પાછળ તમારી શું યોજના છે, તમારી શું ઈચ્છા છે? શું કદી બાઇબલ પ્રમાણે આપણે વિચાર્યું છે ખરું? જેમ બાઇબલમાં લખ્યું છે કોલોસી 1:16 કે સગળું દેવની મારફતે તથા દેવના માટે ઉત્પન્ન થયું. તમને ને મને દેવના માટે ઉત્પન્ન કરવામાં આવ્યા. તો શું બહુ પ્રમાણિકતાથી આપણે વિચાર કરીએ છીએ, શું આપણે દેવના માટે જીવી રહ્યા છે ખરા? શું આજે આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા પૂરી થાય છે ખરી? જે 24 કલાક આપણને મળે છે એ શું એ 24 કલાકમાં આપણે દેવને સમય આપીએ છીએ ખરા? કે તમે તેમના રાજ્યને શોધો, તેમના ન્યાયીપણાને શોધો,
બરાબર, આ શોધવું બહુ જરૂરી છે. તમારે જો જીવનમાં બ્લેસિંગ જોઈએ છે, તમારે આ પૃથ્વી પર દેવનો હેતુ પૂરો કરવો છે, તો આ બાબતો શોધવી બહુ જરૂરી છે. તમે જો આ શોધશો ને, બધું જ તમારા લાઈફમાં જોડી દેવામાં આવશે. નહેમ્યાના પુસ્તકમાં જ્યારે નહેમ્યાએ સાંભળ્યું, નહેમ્યા રાજાના મહેલમાં છે, રાજાના પાત્રવાહક તરીકે. હવે પાત્રવાહક એટલે રાજાને પાણી પીવડાવવાનું કામ કરે, દ્રાક્ષારસ પીવડાવવાનું કામ કરે, તો રાજાનો કેટલો વિશ્વાસુ હોય, રાઈટ? આજે કોઈ મિનિસ્ટર છે, વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, તેમના ઘરમાં જે જમવાનું બનાવનારા હશે, જમવાનું પીરસનારા હશે, એ બહુ વિશ્વાસુ માણસો હશે. કેમ? ખોરાકમાં ઝેર નાખી શકે છે. અને નહેમ્યા એક વિશ્વાસુ માણસ તરીકે રાજાની સાથે મહેલમાં સેવા કરી રહ્યા છે. અને નહેમ્યાને ખબર પડી કે યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે, દરવાજા બાળી નાખવામાં આવ્યા છે, અને બહુ ખરાબ પરિસ્થિતિ આવીને ઉભી રહેલી છે. અને ત્યારબાદ નહેમ્યા કે છે કે રડ્યા. તમે વાંચો નહેમ્યા 1, 2, 3 અધ્યાય, કે નહેમ્યા રડ્યા, ઉપવાસ સાથે પ્રાર્થના કરી, દેવને વિનંતી કરી, અને ત્યારબાદ દેવને વિનંતી કર્યા પછી નહેમ્યા રાજાની પાસે ગયા. અને રાજાની પાસે જઈને નહેમ્યાએ રાજાને પણ વિનંતી કરી કે મારું શહેર બળી ગયું છે, શહેરનો કોટ તોડી નાખવામાં આવ્યો છે, અને લોકોની હાલત બહુ ખરાબ છે, અને હું ત્યાં જવા માંગુ છું, હું ત્યાં જવા માંગુ છું. અહીંયા આપણે નહેમ્યાના જીવનમાં જોઈએ છે કે નહેમ્યાના જીવનમાં દેવનું રાજ્ય પહેલા હતું, દેવની ઈચ્છા પહેલા હતી. બાકી નહેમ્યા એકદમ શાંતિથી રહી શકતા હતા, કારણ કે મહેલમાં હતા, સાહેબ આલા ગ્રાન્ટ જીવન જીવતા હતા. નહેમ્યા કહે કે મારે શું, એ તો જ્યાં જે થવું એ થાય. જેમ આજે ઘણા બધા લોકોને દેવે આશીર્વાદિત કર્યા, સફળ કર્યા, પણ એ લોકો કદી દેવના કાર્ય માટે વિચારતા નથી, દેવના હેતુઓના માટે વિચારતા નથી. કેમ? હવે મને કોઈ જરૂર નથી, મારું થઈ ગયું, મારા પરિવારનું થઈ ગયું, મારા બાળકોનું થઈ ગયું, એટલે બીજાનું જે થવું એ થાય. હું હંમેશા વાત કહેતો આવ્યો છું, જીવીશ ત્યાં સુધી કહીશ, ખ્રિસ્તી માણસો એ સ્વાર્થી હોતા નથી. જે ખ્રિસ્તી માણસો છે એ સ્વાર્થી હોતા નથી. આજે તમે ને હું આ પૃથ્વી પર છીએ વાલાઓ, તો દેવની ઈચ્છા પૂરી કરવા માટે છે, પ્રભુની નજરે જે સારું છે એ કરવા માટે છે. આ ઘણી બધી વાર આપણે એ નથી કરી શકતા, એ લેવલમાં નથી જીવી શકતા. ઇટ્સ ઓકે, પ્રયત્ન કરીએ. ઘણી વાર ચાલતા પડી જવાય છે, નિષ્ફળ પણ જવાય છે, પણ આપણે ચાલવાનું મૂકીએ, ચાલવાનું પડતું મૂકીએ નહીં. અને નહેમ્યા કહે છે કે જયારે રાજાએ હા પાડી, રાજાએ પરમિશન આપી. અને સાહેબ હું તમને કહું, નહેમ્યા જયારે પરમિશનની વાત કરી, તો નહેમ્યાને કોટ બનાવવા માટે પરમિશન આપી એ તો ખરું જ એમ, પણ એ કોટ બનાવવા માટે જે સામાન જોઈએ ને એ બધો નહેમ્યાને આપવામાં આવ્યો. એ બધો સામાન નહેમ્યાને આપવામાં આવ્યો. એ લાકડું આપવામાં આવ્યું, બધું જે કોટ બનાવવા માટે જરૂરી હતું એ બધું નહેમ્યાના જીવનમાં કેમ આવ્યું ખબર છે? નહેમ્યા દેવને શોધતા હતા એટલા માટે. બરાબર, તમે હું દેવને શોધીએ છે ખરા? શું આપણા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય છે? ઈસુએ કહ્યું કે તમારા જીવનમાં બધા આશીર્વાદો આવશે. શું તમે ને હું દિવસે, બપોરે, સાંજે, રાત્રે દેવને શોધીએ છે? બાઇબલ ઓપન કરીએ છે? દેવની સંગત કરીએ છે ખરા? દેવના વચનો પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છે ખરા? દેવનું વચન જે કહે છે તેમ જીવવાનો પ્રયત્ન કરીએ છે ખરા? તમે તેમના રાજ્યને શોધો, દેવની ઈચ્છા શું છે એ તમે શોધો, અને બધા આશીર્વાદ તમારા જીવનમાં જોડી દેવામાં આવશે. તમને મને કહેવામાં આવ્યું છે કે જાઓ જેને સર્વ દેશનાઓને શિષ્ય કરો. તમે હું કેટલી દેવની ઈચ્છા પૂરી કરીએ છીએ? કેટલી દેવની ઈચ્છા પૂરી કરીએ છીએ આપણે? તમે તેમના રાજ્યને, એટલે દેવની ઈચ્છા શું છે એ શોધો. આજે ઘણી બધી વાર વ્યક્તિ પોતાના વિશે અલગ અલગ પ્રકારની માન્યતામાં જીવતો હોય છે કે હું મારા જીવનમાં આવું છે, હું સવારે બાઇબલ વાંચ્યા વગર ઘરની બહાર નથી નીકળતો, પ્રાર્થના કર્યા વગર ઘરની બહાર નીકળતો નથી. એ સારું છે, પણ જયારે દેવ તમને ને મને જુએ છે ત્યારે દેવને તમારા મારામાં શું જોવા મળે છે? તમારા મારા હૃદયમાં શું જોવા મળે છે? કડવાશ જોવા મળે છે, નફરત જોવા મળે છે, બીજાઓના માટે રીસ જોવા મળે છે, બીજાઓને નીચા પાડવાની ભાવના જોવા મળે છે. દેવની નજરે નિર્દોષ હોવું. ત્યારે દેવ મને જુએ. યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં દેવે નથાનિયેલ નામના માણસ વિશે એમ કહું, જુઓ તેનામાં કઈ કપટ નથી, તેનામાં કઈ કપટ નથી.
આજે દેવ જયારે તમને ને મને જુએ છે તો શું દેવને જોવા મળશે ખરું કે તમારા મારામાં કઈ કપટ નથી? દેવની નજરે નિર્દોષ હોવું, ન્યાયીપણું. દાઉદ કહે છે ગીતશાસ્ત્ર 23 તે પોતાના નામની ખાતર મને ન્યાયીપણાના માર્ગે ચલાવે છે. તો આપણે દેવના નામની ખાતર ન્યાયીપણાના માર્ગે ચાલીએ છીએ. દેવની નજરે નિર્દોષ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. મેં કહ્યું તેમ ઘણી વાર આપણે નિષ્ફળ જઈએ છીએ, ઘણી વાર ભૂલ થતી હોય છે, પાપ થઈ જતું હોય છે. આપણે માણસો છે, પણ આપણે ફરી પાછો પસ્તાવો કરી દેવ પાસે માફી માંગીને ફરી પાછા રાઈટ ટ્રેક પર આવીએ છીએ, ચાલવાની શરૂઆત કરીએ છીએ. બરાબર, આ પૃથ્વી પરના જીવનમાં આપણે કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દેવે કહ્યું છે ચિંતા ના કરો. ચિંતા કરવી એ પાપ છે, ચિંતા કરવી એ પાપ છે. પ્રભુએ ના પડે ચિંતા ના કરશો. આપણે ચિંતા શેની કરવાની છે ખબર છે? હું દેવને પ્રસન્ન કરું, મારી વાતો દ્વારા પ્રભુને પ્રસન્ન કરું, મારા શબ્દો દ્વારા પ્રભુને પ્રસન્ન કરું, મારા સમય દ્વારા કે જે 24 કલાક મને મળ્યો છે હું દેવની સ્તુતિ આરાધના કરું. હું આજે ઘણા બધા લોકોને જોઉં છું ને મને ખબર પડે છે, બહુ દુઃખ થાય છે કે લોકોના જીવનોમાં સ્તુતિ આરાધના નથી, એમના ઘરમાં સ્તુતિ આરાધના નથી. બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, but there is no worship. વર્શિપ નથી. દેવની ઈચ્છા શું છે ખબર છે? આપણે જોઈ રહ્યા છીએ તમે દેવની ઈચ્છા શું છે એ શોધો તો દેવની ઈચ્છા એ છે, યશાયા 41 લખ્યું છે, મેં આ લોકોને મારા માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે, તેઓ મારી સ્તુતિ ગાશે. હવે આપણે એક બાબત યાદ રાખીએ કે તમે હું આ પૃથ્વી પર પ્રવાસી છીએ. ગઈકાલે બરોડા અમે હતા અને મારી એક સંગત હતી. મારા સસરા, મારા ફાધર ઇન લો ને 2 વર્ષ પૂરા થયા. ગઈકાલે બરોડા અમે એક મીટિંગનું આયોજન કર્યું હતું ને ભેગા થયા હતા બધા ફેમિલીના સભ્યોને. અને મેં ત્યાં વાત કરી કે શું તમારું નામ જીવનના પુસ્તકમાં નોંધાયું છે ખરું? તમે કદી વિચાર કર્યો કે સ્વર્ગમાં એક ચોપડી છે, એક પુસ્તક છે જેને જીવનનું પુસ્તક કહેવામાં આવે છે, બુક ઓફ લાઈફ. શું એમાં તમારું નામ છે? કે પ્રકટીકરણ 21 અને 14-15 લખ્યું છે, જેનું નામ જીવનના પુસ્તકમાં નહીં હોય ને એને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. આપણે તો એના વિશે કદી વિચાર કરતા જ નથી. દેવની ઈચ્છા પૂરી કરવી. સ્વર્ગમાં તમને ને મને ક્યારે સ્થાન મળશે? જ્યારે તમે હું અહીંયા દેવની ઈચ્છા પૂરી કરીએ છીએ ત્યારે. જે સમય આપણને મળ્યો છે, જે તાલંતો આપણને મળ્યા છે, જે નાણાં આપણને મળ્યા છે, એ દેવના કાર્યના માટે, દેવના માટે ઉપયોગી બનાવીએ છીએ ત્યારે બધું થાય છે. બધા આશીર્વાદો પાછળ પાછળ જોડી દેવામાં આવે છે, ભરપૂરીપણું જોડી દેવામાં આવે છે. ભલા પ્રભુ એવું ચાહે છે. કરંથીના પત્રમાં લખવામાં આવ્યું છે કે જે વાના તમે જોયા નથી, સાંભળ્યા નથી, એ આશીર્વાદો દેવે તમારા મારા માટે તૈયાર કર્યા છે, પ્રિપેર કર્યા છે. પણ એ ત્યારે મળે છે આપણે દેવની પાછળ ચાલીએ છીએ ત્યારે, કે હું દેવની ઈચ્છામાં ચાલુ છું ત્યારે બધી બાબતો બને છે. દેવની નજરે નિર્દોષ હોવું, દેવની નજરે નિર્દોષ હોવું, દેવની નજરે નિર્દોષ હોવું. તમે હું ઈશ્વરની નજરે નિર્દોષ હોઈએ, તમે હું ઈશ્વરની નજરે નિર્દોષ હોઈએ વાલાઓ. જયારે દેવ તમને ને મને જોવે, પેલો સમુએલ 16:7 શું કે છે? માણસો બહારથી જુએ છે, દેવ અંદરથી જુએ છે. ઘણા બધા લોકોની એક આદત હોય છે ટોન્ટિંગની. હમણાં મારી જગ્યાએ જવાનું થયું ને એક ઘરમાં અમે બેઠેલા, એક ઘરના વ્યક્તિઓ એમ કહું, તમે કહે છે કે અમારે અમની માટે પ્રાર્થના કરો. બધું કેમ? તો કે સવારથી સાંજ ટોન્ટિંગ ચાલુ જ હોય છે, સવારથી સાંજ. હું બહુ પ્રાર્થના કરું છું, બહુ ભાઈ પ્રાર્થના કરે છે, વાત કરી, તમારી વાત સાચી. વોટ ઇઝ ધીસ? શું ખ્રિસ્તી માણસ ટોન્ટિંગ કરનારો હોય, સંભળાવનારો હોય? ના હોય. બાઇબલ એમ કે છે જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે. માથી 5 તેઓ પૃથ્વીનું વતન પામશે. પિતાના પત્રમાં લખ્યું છે કે દેવ નમ્રજનો ઉપર કૃપા કરે છે. યાકૂબ પણ એ જ કહે છે કે દેવ નમ્ર માણસો ઉપર કૃપા કરે છે. ઘણા લોકોની એક આદત હોય, આપણે એવા લોકો નથી. તમે હું લોકોને મદદ કરવા માટે છે, તમે હું લોકોને એક હિંમત આપવા માટે છે, દિલાસો આપવા માટે છે. પ્રભુ તમારા પ્રશ્નો દૂર કરશે, પ્રભુ તમારી મુશ્કેલીઓ દૂર કરશે. પ્રભુના માર્ગમાં ચાલો.
ભલાઓ તમે હું એ જ બાબતો સમજીએ કે પ્રભુના માર્ગમાં આપણે ચાલીશું, પ્રભુની ઈચ્છા શું છે શોધીશું, આપોઆપ બધા પ્રોબ્લેમ સોલ્વ થતા જશે, આપોઆપ જરૂરિયાતો પૂરી થતી જશે, આપોઆપ આશીર્વાદો આવતા જશે, આપોઆપ ચમત્કાર થતા જશે, આપોઆપ પરિસ્થિતિઓ બદલાતી જશે, આપોઆપ માણસો બદલાતા જશે. કેમ કે તમે હું દેવની યોજનામાં ચાલીએ છીએ, દેવના માર્ગોમાં ચાલીએ છીએ, દેવની ઈચ્છામાં ચાલીએ છીએ. આપણા માટે પ્રાયોરિટી હોવી જોઈએ, હું પ્રભુની ઈચ્છા શું છે પૂરી કરું. પ્રાયોરિટી બીજી કશી ના હોવી જોઈએ. પ્રાયોરિટી એ હોવી જોઈએ હું દેવની ઈચ્છા પૂરી કરું. કદાચ તાત્કાલિક કોઈ પરિસ્થિતિ ના બદલાય, પણ ધીમે 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 તમે જોશો ને તો બહુ મોટું કાર્ય તમારા જીવનમાં થશે, તમારા પરિવારમાં બહુ મોટું કાર્ય થશે. કેમ કે તમે રાઈટ ટ્રેક પર ચાલી રહ્યા છો. બરાબર, તમારું મારું આ પૃથ્વી પરનું જીવન જે છે એ દેવની માટે છે, દેવની પાછળ ચાલવામાં છે, દેવની ઈચ્છામાં ચાલવામાં છે. જ્યારે આપણે રાઈટ ટ્રેક પર ચાલીએ છીએ ત્યારે બધું આપણા જીવનમાં આપોઆપ આવતું જાય છે. એ દેવની યોજના છે. ગીત શાસ્ત્ર 21 એવું લખ્યું છે કે રાજા આશીર્વાદો સામે ચાલીને તારી પાસે આવશે. કે તું આશીર્વાદોનો મુંગટ લઈને સામે ચાલીને જાય છે. એ દેવ આપણી સામે ચાલીને આવે છે. જ્યારે મારા જીવનમાં અંધકાર હતો, વ્યસનો હતા અને હું દેવથી બહુ દૂર હતો, જ્યારે પ્રભુએ મારું જીવન બદલ્યું, હું સંગતમાં જવાની મેં શરૂઆત કરી. મારા માટે એ થોડો અઘરો સમય હતો. અઘરો સમય સારો સમય હતો, પણ મને એક વાતની બીક લાગતી હતી કે હું પાછો ના જતો રહું એ જીવનમાં, જે જીવનમાંથી હું આવ્યો છું. તો હું દેવનો આભાર માનું છું. ફિલિપી 1:6 લખ્યું છે, જે દેવે તમારામાં સારા કામની શરૂઆત કરી છે એ તેને પૂરું કરશે. હાલેલુયા. દેવ જે કામ કરે છે તેને દેવ સંપૂર્ણ કરે છે. આજે દેવે તમે હું જયારે પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા છે ને વાલાઓ, તો ચોક્કસ દેવ તમારા મારા જીવનમાં કાર્ય કરશે જ. પ્રભુ પાસે આવ્યો અને પ્રભુ પાસે ચાલવાની મેં શરૂઆત કરી. ધીમે ધીમે આગળ વધ્યા, વચનો સમજ્યા, વચનો શીખ્યા. પણ એક બાબત સમજો કે હું દેવની પાછળ ચાલીશ ને આપોઆપ બધું મારી પાછળ પાછળ આવશે. આપોઆપ બધું જ મારી પાછળ પાછળ આવશે. એટલે આ દુનિયાની કોઈ વ્યક્તિ તમારા માટે એ નહીં કરી શકે જે દેવ તમારા માટે કરશે. આ દુનિયાની કોઈ વ્યક્તિ નહીં કરી શકે. જરૂરી શું છે? રાઈટ ટ્રેક પર આવવું, દેવની પાછળ ચાલવું. તમારો સમય છે, આખો દિવસ 24 કલાક તમને મળે છે, તમે ઘરનું કામ કરો છો, તમારી જોબ છે, તમારી જવાબદારી છે, એ બધામાં દેવને શોધો, સ્તુતિ આરાધના કરો, વચનો વાંચો, વચનોનું મનન કરો, વચનોને કબૂલ કરો, એકબીજા પર પ્રેમ કરો, એકબીજાના માટે પ્રાર્થના કરો, એકબીજાને મદદ કરો. જો દેવ તમને આપોઆપ કેવા ઊંચા ઉઠાવે છે. આ જ રીતે દેવ કામ કરે છે. દેવની ઈચ્છા શું છે એ શોધવી. આજે આપણે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, મીટિંગો કરીએ છીએ, એટલા માટે કરીએ છીએ એ દેવની ઈચ્છા છે. એ દેવની ઈચ્છા છે કે જાઓ જેને તમે શિષ્ય કરો, તમે જેને સુવાર્તા પ્રચાર કરો, મારી વાતો તમે લોકોને કરો. આપણે આ બાબતને દ્રઢતાથી પકડી રાખી વાળાઓ કે મારે દેવનું રાજ્ય શોધવાનું છે. હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં તો અમુક લોકો સિગારેટ પીતા હોય તો નાખી દે, કેમ જોયભાઈ આવ્યા? એમ કહું મારા વાલા ઉપરથી પેલા જોવો છે એમનું શું? હા, તમે માન આપો છો, થેન્ક યુ એના માટે, પણ જે ઉપરથી જોવે છે એમનું શું? ઘણી વાર આપણે દેવના કરતા માણસોને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. હા, આપણે દરેક માણસને પ્રેમ કરીએ છીએ, વી લવ ઈચ અધર, પણ દેવનું સ્થાન કોઈ લઈ શકતું. દેવનું સ્થાન તો આપણે દેવને જ આપીએ છીએ. હાલેલુયા. કારણ કે દેવ છે વાલા, કોઈ માણસ એ સરખામણીમાં આવી શકે તેમ નથી. કે તમે તેમના રાજ્યને શોધો. એના માટે મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આપણે જે પ્રાર્થના કરીએ છીએ, ઓ આકાશમાંના અમારા બાપ, એ પ્રાર્થનામાં કે તમારી ઈચ્છા પૂરી થાવ, આપણા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા સમયોમાં દેવની ઈચ્છા પૂરી થાય. ઘણી બધી વાર શૈતાન આવતો હોય છે તમને પ્રભુથી દૂર કરવા, સંગતથી દૂર કરવા. કોઈ વ્યક્તિ જયારે કોઈ માણસના જીવનમાં કામ કરવાની શરૂઆત કરે છે ને, સૌથી પહેલા એને સંગતથી દૂર કરે છે. સૌથી પહેલા આ શૈતાનનું કામ છે, સંગતથી દૂર કરશે. અને હું તમને કહું, આ સંગત મારા પોતાના માટે એક આશીર્વાદનું કારણ છે.
જ્યારે સ્તુતિ આરાધના કરતા હોય છે, ગીતો ગાતા હોય છે, એ ગીતો ગાતા ગાતા અમુક શબ્દો એવા આવે છે જે મને ઉત્તેજન પૂરું પાડે છે. એ ગીતો એવા આવે છે જે મને હિંમત પૂરી પાડે છે, જે મને સામર્થ્ય પૂરું પાડે છે. ભલા શું આજે આપણે એ વિશે કહી શકીશું કે હું દેવની ઈચ્છામાં ચાલી રહ્યો છું? તમે તેમની ઈચ્છામાં ચાલો, તેમની યોજનામાં ચાલો, બાકીનું બધું આપોઆપ તમારી પાછળ પાછળ આવશે. અને બીજો એક પોઈન્ટ છે જે લાંબો છે, પણ થોડા પતાવીશ. બીજો પોઈન્ટ એ છે, જ્યારે આપણે દેવની ઈચ્છામાં શા માટે ચાલવું જોઈએ, દેવની યોજનામાં મારે ચાલવું જોઈએ, દેવની નજરે મારે નિર્દોષ એટલા માટે હોવું જોઈએ કે પ્રભુ ઈસુ આવી રહ્યા છે. આમેન. પ્રભુ ઈસુ આવી રહ્યા છે. વાલાઓ, આ વિશ્વમાં જે બધું બની રહ્યું છે એ બતાવે છે કે દેવ આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન નજીક છે. તો એ બીજું આગમન જે નજીક છે, સેકન્ડ કમિંગ જે નજીક છે, તેમાં હું તેમની સાથે આકાશમાં ખેંચાઈ જઉં એ માટે બહુ જરૂરી છે હું દેવની ઈચ્છામાં ચાલું અને દેવની નજરે નિર્દોષ જીવન જીવું. દેવની નજરે નિર્દોષ જીવન જીવું, જેથી કરીને હું દેવના ઈરાદામાં દેવની સાથે ખેંચાઈ જઉં. દેવ તમને ને મને જયારે જુએ છે ને, ત્યારે દેવ આ રીતે જુએ છે કે મેં આ વ્યક્તિ માટે, મેં જોઈના માટે આશીર્વાદો રાખ્યા છે, પણ હું કેવી રીતે તેને આપું? મેં જોઈના માટે સફળતા રાખી છે, મેં જોઈના માટે સમૃદ્ધિ રાખી છે, મેં આ બધું જોઈના માટે રાખ્યું છે, પણ હું જોઈને કેવી રીતે આપું? જ્યારે હું તેમના માર્ગમાં ચાલુ છું ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે દેવ સિવાય બીજી બધી બાબતોને શોધીએ છીએ. અને એટલા માટે એ બ્લેસિંગ પેલા મૃગજળ જેવા લાગે. મૃગજળ નહીં, કેવું કે આપણે રસ્તા પર મોટા ભાગે આ બધાને ખ્યાલ છે કે રોડ ઉપર પાણી હોય એવું લાગે, પણ પાણી હોય ને, ખાલી લાગે જ. એક આભાસ થાય એવો કે પાણી છે, પાણી છે, પણ વાસ્તવિકતામાં કશું હોતું નથી. ભલાઓ, આપણે રાઈટ ટ્રેક પર આવીએ, બધું આપોઆપ જીવનમાં જોડી દેવામાં આવશે, આપોઆપ ચમત્કારો થશે, આપોઆપ સફળતા આવશે. તમે જે ચાહો છો એ સામે ચાલીને તમારી પાસે આવશે, જો તમે દેવની ઈચ્છામાં ચાલો છો ત્યારે. મેં ના કહું, શૈતાન બહુ ચાલાકીથી કામ કરે છે. એવું ચાલે તમે તમારા પ્રયત્નો પર જ જીવો. શૈતાન એવું ચાહે છે તમે તમારી મહેનત ઉપર જ, તમારા પ્રયત્નો, તમારી આવડત, તમારું એડી ચોટીનું જોર લગાવો. શૈતાન એવું ચાહે છે. કોઈ બાબતમાંથી છૂટવા માટે, કશુંક પામવા માટે, કશુંક મેળવવા માટે, કોઈ બ્લેસિંગ માટે. શૈતાન એવું ચાહે છે વાલાઓ, કારણ કે એ તો કામ કરે છે, એનું કામ છે કે વિશ્વાસીઓને તેમના બ્લેસિંગથી દૂર રાખવા. ત્યારે આવો આપણે નક્કી કર્યા છે કે હું દેવના માર્ગમાં ચાલીશ, હું દેવની ઈચ્છામાં ચાલીશ. ભલે પરિસ્થિતિ ગમે તે હોય, મારે જે જોઈએ છે એના વિરુદ્ધનું મને દેખાય છે, તો હું દેવના માર્ગમાં ચાલીશ. ખાલી વિશ્વાસ કરીશ, ચાલીશ એટલું જ નહીં, પણ હું મારા હૃદયને પણ ચોખ્ખું રાખીશ, હું મારા જીવનને ચોખ્ખું રાખીશ. દેવની નજરે નિર્દોષ હોવું. મને બહુ બધા લોકો મળ્યા, સાહેબ હું દેવને બહુ પ્રેમ કરું, દેવને બહુ પ્રેમ કરું. હું કહું બહુ સારી વાત છે, દેવને પ્રેમ કરવો એ સારી વાત છે. તમારા પડોશી વિશે શું કહો છો? તો કે તઈ નહીં બનતું, તઈ નહીં બનતું. મેં તો આ તો પ્રોબ્લેમ વાળું છે. કારણ કે વધસ્તંભ કેવો છે? ઊભું ને આડું લાકડું. ઊભું દેવ સાથે, આડું. હા, ઘણા બધા લોકો થોડાક વિચિત્ર હોય છે, નથી હોતા એવું નહીં, પણ એ વિચિત્ર હોય છે, આપણે નહીં. રાઈટ? આપણે નહીં. કારણ કે આપણે તો દેવનું ધોરણ પકડી રાખીએ છીએ, દેવના ધોરણને વળગી રહીએ છીએ. ભલે એ લોકો નફરત કરે, એ લોકો ગમે તેવી વાતો કરે, આપણે એમનો પ્રેમ જ કરીએ છીએ. અને પ્રેમ હોવો એનો મતલબ એવો નથી કે તમે 24 કલાક જોડે રહો છો, એવું પણ નથી. તમે એના માટે કોઈ કડવાશ નથી રાખતા, તમે એના માટે કોઈ ભૂંડાઈ નથી રાખતા, તમે એને દિલથી પ્રેમ કરો છો. વાલાઓ, આવો આપણે નક્કી કરીએ. આ દુનિયાના લોકોને, બીજા બધા લોકોને ભલે દેવના માર્ગમાં ના ચાલવું હોય, ચાલવું છે. તમારા અને મારા આશીર્વાદો આ જ રીતે મને બતાવી રહ્યા છે. કશું પવિત્ર આત્મા મને કશું કહી રહ્યા છે કે ઘણા બધા લોકોના આશીર્વાદો એ દેવની પાછળ ચાલવાથી જ ખુલ્લા થશે. તમે જો પૂરા હૃદયથી દેવની પાછળ ચાલશો ને, આપોઆપ તમારા આશીર્વાદો ખુલ્લા થશે. તમે દેવના રાજ્યને શોધો, દેવની ઈચ્છાને શોધો, બાકી બધું આપવામાં આવશે. પ્રભુ, મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય, તમારી ઈચ્છામાં હું ચાલું. આવો પ્રાર્થના કરીએ આપણે.
હાલેલુયા. પ્રાર્થના કરીએ વાલો. થોડો સમય વિચાર કરીએ કે શું આપણે દેવની ઈચ્છામાં ચાલીએ છીએ ખરા? જે સમય આપણને મળે છે એ સમયમાં આપણે દેવને શોધીએ છીએ, દેવની નજરે નિર્દોષ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. બાઇબલ એમ કહે છે કે જેઓ તમારી સાથે સારી રીતે રહે છે, તમે તેમની સાથે સારી રીતે રહો, એમાં તમે શું નવાઈ કરો છો? જેઓ તમારું ભૂંડું બોલે છે તેમના પર પ્રેમ રાખો તો તમે મારા દીકરા કહેવાશો. શું તમે વચન વાંચવામાં સમય પસાર કરો છો? શું તમે રોજ અડધો કલાક પ્રાર્થનામાં સમય પસાર કરો છો? શું તમે બીજાઓ માટે મધ્યસ્થી કરો છો? જે નાણાં દેવ તમને આપે છે, શું એ નાણાં દ્વારા તમે દેવની સેવા કરો છો ખરા? શું એ નાણાં દેવના કાર્યમાં વપરાય તમને આપવામાં આવ્યા છે? અને જે સમયો તમને આપવાના આશીર્વાદો મેં રાખી મૂક્યા છે, હું તેમને ત્યારે આપીશ જ્યારે તેઓ પોતાના પ્રયત્નો મૂકી દેશે અને મારા માર્ગમાં ચાલશે, ત્યારે હું એ બ્લેસિંગ તેમને આપીશ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. સમક્ષ તારી ને માર્ગે સંચરું તારે, સંકટની દુઃખો આવે તોય ન પાછું ફરું. કોઈ પણ પરિસ્થિતિ હોય આપણા જીવનની, પણ આપણે પ્રાર્થના કરવાનું ના છોડીએ. બાઇબલના વચનોનું મનન કરવાનું ના છોડીએ. પ્રભુની સંગત કરવાનું ના છોડીએ. આપણે એ બાબતને સમજી લઈએ, ચાલવાથી મારા જીવનમાં શાંતિ અને કૃપા પૂરી પાડશે કે જ્યારે હું મારા જીવનની નબળાઈઓની ઉપર આવી શકીશ. હું મારા જીવનની નબળાઈઓની ઉપર આવી શકીશ. ભલાઓ દેવની પાછળ આપણે ચાલીએ, બધા જ આશીર્વાદો આપણા જીવનમાં આપોઆપ આવશે. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. પ્રભુ આજે રાત્રે અમારા જીવનો ઉપર અમે તમારી કૃપા માંગીએ છીએ. અમારા જીવનો ઉપર અમે તમારી કૃપા માંગીએ છીએ. જે કૃપા તમે અમને આપો જેના દ્વારા અમે તમારા માર્ગોમાં ચાલી શકીએ. જે કૃપા તમે અમને આપો, એ સામર્થ્ય તમે અમને આપો જેના દ્વારા અમે તમારી નજરે નિર્દોષ જીવન જીવી શકીએ. એ સામર્થ્ય પ્રભુ તમે અમને આપો જેના દ્વારા અમે તમારા વચનોનો અભ્યાસ કરી શકીએ, વચનોનું મનન કરી શકીએ. એ સામર્થ્ય પ્રભુ તમે અમને આપો જેના દ્વારા અમે એવી દરેક બાબતોને બાજુ પર મૂકીને તમારી પાસે આવી શકીએ, તમારા ચરણોમાં રહી શકીએ. પ્રભુ આજે રાત્રે અમારા જીવનો ઉપરથી એવા દરેક પ્રકારના અંધકારના બંધનો તમે તોડો. અમારા ઘરો ઉપરથી તમે અંધકારના બંધનો તોડો. એવા દરેક બંધનો પ્રભુ જે અમને તમારી પાસે આવતા અટકાવે છે, એ પ્રભુ ઈસુના નામમાં આજે રાત્રે તમે તોડી નાખો. એવી દરેક વિચારધારા તમે તોડી નાખો. એવા દરેક શેતાનના સ્ટ્રોંગ હોલ્ડ પ્રભુ તમે આજે રાત્રે તોડી પાડો જે અમને તમારી પાસે આવતા અટકાવે છે. પ્રભુ ઈસુના નામમાં તોડી નાખો અને અમને તમારા સામર્થ્યથી ભરપૂર કરો. તમારો પવિત્ર આત્મા અમને આપો તેના દ્વારા અમે તમારી નજીક આવી શકીએ. પ્રભુ જે 24 કલાક અમને મળે છે તેનો અમે એક સારો ઉપયોગ કરી શકીએ. જે સમય તમે અમને આપો છો અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ એ માટે તમારી કૃપા અમને આપો એવી પ્રાર્થના કરી છે. પ્રભુ જે વાલાઓ અહીંયા બેઠા છે તેમના જીવનમાં જે કઈ મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, બીમારીઓ હોય છે, સ્ટ્રગલ હોય, આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં તે દૂર થાવ. ત્યાં પ્રભુ તમારું પરાક્રમ ઉતરી આવે.
ત્યાં તમારી શાંતિ ઉતરી આવે. જ્યાં જ્યાં પ્રભુ તેઓ કોઈ પણ જગ્યાએ દુઃખી છે, નિરાશ છે, આજે રાત્રે પ્રભુ એ બધી બાબતોમાં તમે કાર્ય કરો. જ્યાં પ્રભુ જે બાબતોને બદલવાની જરૂરિયાત છે, પરિસ્થિતિઓને બદલવાની જરૂરિયાત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તમે પરિસ્થિતિઓને બદલી નાખો. તમે તેમના ઘરોને પ્રભુ નવા આનંદથી ભરપૂર કરો. તમે તેમના ઘરોને નવા આશીર્વાદથી ભરપૂર કરો. તમે તેમના ઘરોને નવા ચમત્કારોથી ભરપૂર કરો પ્રભુ. આ દિવસોમાં તેમની આંખોમાં જે આંસુ આવે એ દુઃખના લીધે ના આવે પણ આનંદના લીધે આવે. એ રીતે તમે કાર્ય કરો, એ રીતે તમે કૃપા કરો, એ રીતે તમારું સામર્થ્ય મોકલી આપો. જે આશીર્વાદોની તેઓ રાહ જોઈ રહ્યા છે એ સામે ચાલીને તેમની પાસે આવે. જે પરિસ્થિતિઓ બદલાય, જે ચમત્કારો માટે તેઓ તડપી રહ્યા છે એ સામે ચાલીને તેમની પાસે આવે. ઓ પ્રભુ, આ સમયમાં તેવું તમે થવા દો. આ સમયમાં તમે તે આશીર્વાદો રિલીઝ કરો. તો એ મારી વિનંતી અને પ્રાર્થના છે. તમારા નામમાં હું તેમને આશીર્વાદિત કરું છું. તેમના સર્વસ્વને આશીર્વાદિત કરું છું. પ્રભુ ઈશ્વરના નામમાં હું કહું છું કે આ પૃથ્વી પર તમારું જીવન શાંતિમાં પસાર થાઓ. તમારા ઘરમાં કોઈ મુશ્કેલીઓ ના આવો. તમારા ઘરમાં કોઈ બીમારીઓ ના આવો. તમારા ઘરમાં ગરીબી ના આવો. તમારા ઘરમાં પ્રશ્નો ના આવો. તમારા ઘરમાં અંધકાર ના આવો. તમારા ઘરોમાં દુષ્ટ આત્માઓ ના આવો. તમારા ઘરોમાં શ્રાપ ના આવો. પ્રભુ ઈશ્વરના નામમાં તમારા ઘરોમાં દેવની હાજરી રહો, દેવની શાંતિ રહો. તમારા ઘરોમાં સ્તુતિ આરાધના થાવ. તમારા ઘરોમાં સ્તુતિ આરાધના થાવ. તમારા બાળકો સ્તુતિ આરાધના કરનારા બનો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વર્ગનું જે વાતાવરણ છે એ તમારા ઘરમાં રહો. સ્વર્ગનું વાતાવરણ એ તમારા ઘરમાં રહો. સ્વર્ગનું વાતાવરણ એ તમારા ઘરમાં રહો. થેન્ક યુ પ્રભુ. તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે ભલા પરમેશ્વર છો. અમે ભટકી જઈએ છીએ, અમે આડાઅવળા માર્ગોમાં જતા રહીએ છીએ, અમે પાપ કરીએ છીએ. તમે અમને માફ કરીને ફરી પાછા અમને રાઈટ ટ્રેક પર લઈ આવો છો. તેના માટે અમે તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. અમે તમારી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. ઓ દેવ, અમે તમને પ્રેમ કરીએ છીએ. અમને એક સાચા હૃદયથી તમારી સેવા કરવા, સાચા હૃદયથી એકબીજાને પ્રેમ કરવા માટે કૃપા પૂરી પાડો. પ્રભુ, જે બાળકો 10માની 12માની પરીક્ષા આપવાના છે, અમે અમારા દરેક બાળકોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં જ્ઞાનનો આત્મા તેમના પર આવો, બુદ્ધિનો આત્મા, ડાપણનો આત્મા, સમજશક્તિનો આત્મા તેમના પર આવો. પ્રભુ, તેઓ બહુ શ્રેષ્ઠ રીતે પરીક્ષા આપી શકે અને સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકે એ માટે તમે તેમને સહાય કરજો પ્રભુ. એ પરીક્ષાના સમય દરમિયાન તમે તેમની તંદુરસ્તીને આશીર્વાદિત કરજો. તેઓ શાંતિમાં જાય, શાંતિમાં પરીક્ષા આપે, શાંતિમાં પાછા આવે અને શાંતિનું રિઝલ્ટ તેમને મળે. અમે અત્યારથી અમારા બાળકોને આશીર્વાદિત કરીએ છીએ અને પ્રભુ, તમારી કૃપા એ ખાસ દિવસો માટે ખાસ તમારી કૃપા તેમને આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. તમારા માર્ગોમાં ચાલવા મારી મદદ કરજો. તમારી નજરે નિર્દોષ રહેવા મારી મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં આમીન.